અહીંયા આવ્યો તેના પહેલા જ એક ભાઈ સાથે મારી ચર્ચા થતી હતી. તો એ મને કહેતા હતા કે લોકો ભાગવતને સમજતા નથી અને લીલાગાન કરતા રહે છે. આ લીલાગાન એ દેશનો દાટ વાળ્યો છે. મેં કીધું તો એમાં શું, કેવી રીતે દાટ વાળ્યાનું કરેક્શન, રેક્ટિફિકેશન કેવી રીતે કરવું? તેણે કહ્યું ફરીથી આપણને એ સમજવાની જરૂરત છે કે આજના યુગમાં કઈ વાત એવી ભાગવતમાં છે કે જે હજી આપણને માર્ગદર્શક થઈ શકે. મૂળ મુદ્દો તે સમજવાનો છે. આ લીલા ગાનમાં કોઈ પેટી વગાડે ને કોઈ ઢોલક વગાડે ને કોઈ પૂરો ઓર્કેસ્ટ્રા લાવે ને કોઈ ઓડિયો વિઝ્યુઅલ ભાગવત કરે, આ બધો દેશનો દાટ વાળી દીધો છે કલ્ચરમાં. પછી મેં હળવેથી એમને એક વાત કહી. મેં કીધું તમે જેમ કહો છો એ વાત સાચી છે કે આ બધા આવી બધી કથા કરનારાએ ભાગવતનો દાટ વાળ્યો છે, દેશનો જ નહીં. અને ભાગવતનો દાટ વળાઈ ગયો એટલે દેશનો દાટ વળાઈ રહ્યો છે. પણ જે તમે કાઉન્ટર પ્રપોઝલ આપી રહ્યા છો એમાંય મને દાટ વળાતું દેખાય છે. કેમ કે જો ખરેખર ભાગવત આજે આપણે શું કરવાનું એનું જ શાસ્ત્ર હોય, એમાં વર્ણવાયેલી લીલાઓ સાચી ન હોય. જેમ ઈસપ્સની સ્ટોરીઝ છે, એક ઘુવડ હતો, એ ઘુવડ જે છે તે કાગડાને ખાતો હતો. પછી કાગડાએ જઈને બિલાડીને સમજાવી, દોસ્તી કરી, અને બિલાડી સાથે દોસ્તી કરીને ઘુવડને ખવડાવી દીધો, એટલે કાગડાના બાળકો બચી ગયા. હવે કાગડો ક્યાં બિલાડીને સમજાવવા જાય ને બિલાડી ક્યાં ઘુવડને ખાવા જાય? એટલે આ બધી સમજવાની વાત છે કે જ્યારે જેનો આપણે મુકાબલા એકલી રીતે આપણે અકેલા ન કરી શકતા હોઈએ ત્યારે બેની દોસ્તી કરીને એકને ખતમ કરો. દોસ્તનો દોસ્ત, દુશ્મનનો દુશ્મન, તેને દોસ્ત બનાવો. એ મૂળ નીતિની વાત છે. આવી બધી નીતિઓ જ ફક્ત કહેવાની હોય, એક વાત સમજો ભાગવતમાં, તો પાછો એક મુદ્દો રહ્યો કે ધારો કે આજની તારીખમાં જે આપણી સમસ્યા છે, તમે કદાચ શોધી કાઢશો કે આજની સમસ્યા પોપ્યુલેશન વધી જવાની છે. કેમ કે પોપ્યુલેશન એટલું વધી ગયું છે અને ડે બાય ડે વધી રહ્યું છે કે તેનું કોઈ સોલ્યુશન નથી. ને ભાગવતમાં એનો સમાધાન સમજો તો એક જ સમાધાન મળશે કે પછી યાદવોનું પોપ્યુલેશન વધી ગયો અને પછી બધા એકબીજાને મારી નાખ્યા અને ભગવાન વાંસળી વગાડતા રહ્યા. એટલે પછી તમારે પણ એ જ કર્તવ્ય પ્રાપ્ત થયું ને કે બધાને ભેળાવી દો ને મરી જાય લડી લડીને બધાને, તમે વાંસળી વગાડતા રહો. કે મોબાઈલમાં SMS થી મેળવતા રહો ઇન્ફોર્મેશન કે આજે કેટલા મર્યા, કાલે કેટલા મર્યા, બાકી કેટલા રહ્યા. તો જેમ કૃષ્ણે યાદવ સ્થલીની લીલામાં વાંસળી વગાડી, એમ તમે મોબાઈલ વગાડતા રહો. વાંસળી વગાડવાનું છોડો હે શ્યામ, હવે મોબાઈલ વગાડતા શીખો. ગોપીઓ તે વાંસળીને સાંભળવા આવતી હતી, હવે SMS મોકલીને બોલાવો. વાંસળી વગાડવાનું છોડો એ શામ, હવે મોબાઈલ વગાડતા શીખો, રિંગટોન વગાડતા શીખો. એવું પછી મળે. એટલે એ પણ દાટ વાળવાની જ વાત છે ને. ઇઝ ઇટ પોસિબલ? ફોરગેટ અબાઉટ એનો જે સટાયરિંગ પાસો છે એને જવા દો, પણ આ રીતે એનું સોલ્યુશન આવી શકશે? નહીં આવે. જો આપણે એને ભક્તિશાસ્ત્ર કહીએ ભાગવતને, ભાગવત ભક્તિશાસ્ત્ર છે, એનો પાર્ટ ઓફ ધ સિસ્ટમ જો આપણે ન માનીએ તો કેવી દાટ વળાય છે કે જ્યાં ભક્તિની વાત આવી તેટલી વાત સાચી, અને આપણને એમ લાગે ધર્માર્થ કામ મોક્ષની વાત આવી તો બધી બેકાર.
હવે ખરેખર જો આવી બે પ્રોસેસ આમાં નોખી ચાલતી હોય કે એક ભક્તિની પ્રોસેસ, જેને આપણે આપણી ટર્મિનોલોજીમાં પુષ્ટિ માર્ગની પ્રોસેસ કહીએ, અને એક ધર્માર્થ કામની પ્રોસેસ જેને આપણે મર્યાદા માર્ગની પ્રોસેસ કહીએ. હવે એ બંને પ્રોસેસ નોખી નોખી ચાલતી હોય ને પાર્ટ ઓફ ધ સિસ્ટમ ન હોય તો ભાગવતનું એ દાંત વળાઈ ગયું ને ભગવાનનું એ દાંત વળાઈ ગયું. તમે કહેશો ભગવાનનું દાંત કેમ વળાયું? મહાપ્રભુજી ચોખ્ખી આજ્ઞા કરે છે કે ભગવાનનો એક ચરણ શ્રીનાથજીનો મર્યાદાનો છે, એક ચરણ પુષ્ટિનો છે. શ્રીનાથજીનો એક શ્રીયસ્ત મર્યાદાનો છે, એક શ્રીયસ્ત પુષ્ટિનો છે. શ્રીનાથજીની એક દૃષ્ટિ મર્યાદાની છે, એક દૃષ્ટિ પુષ્ટિની છે. હવે શું કરવું? એટલે મેં એક માધવાનંદજીની કથા લખી હતી, સ્વામી માધવાનંદની દુર્ગતિ. એમાં મેં કથામાં એમ લખ્યું હતું કે માધવાનંદજીના ત્રણ શિષ્યો હતા. તે એક શિષ્ય બિચારો ખાલી માધવાનંદજીની સેવા કરતો, બીજું એને કંઈ ગતાગમ પડે નહીં, ભણવામાં ઢ. બે શિષ્યોમાં ભણવા માટેની જબરદસ્ત રાઇવલરી, સ્પર્ધા. હવે મૂળમાં તો ભણવાની સ્પર્ધા કે સારું કોણ ભણે. અને કોઈ પણ ગુરુ જે સારો ગુરુ હોય તે વિદ્યાર્થીમાં ભણવાની સ્પર્ધા હોય તો તેને ઉત્તેજના આપે જ ને. હવે એ ઉત્તેજના વધતા વધતા એટલા હદ સુધી વધી ગઈ કે પછી એમણે કહ્યું કે માધવાનંદજી જ્યારે સુવા જાય ત્યારે ચરણ સેવા કોણ કરે? એમાં એ ભણવાનો મુદ્દો નહોતો, ચરણ સેવાનો મુદ્દો હતો. એટલે પેલો સેવા કરનારો હતો એને તો બાદ બાકી કરી કે તું ભણતો નથી એટલે તને ચરણ સેવા કરવાનો અધિકાર નહીં. એટલે ભણનાર બે શિષ્યો ચરણ સેવા કરવા માટે રાઇવલ થયા, પુષ્ટિ અને મર્યાદાની માફકો. અને પછી એ રાઇવલરીમાં રોજ ઝઘડે. એટલે માધવાનંદજી કહ્યું ભાઈ ઝઘડો નહીં, એક ચરણ તમે દાબો ને એક ચરણ એ દાબે. અને કે વારું રાતના ચરણ દાબવા બેઠા. હવે એમાં માધવાનંદજીને ખબર પડે નહીં, પુષ્ટિના ચરણ ઉપર મર્યાદાનું ચરણ આવી ગયું. હવે પેલા એ પુષ્ટિ માર્ગી ચરણ સેવા કરનારે કહ્યું એ હટાવ તારો પગ. અને કહ્યું મારો પગ ક્યાં છે? ગુરુજીનો પગ છે. એ હું ન જાણું, હટાવ આ પગ અહીંયા ન જોઈએ. હવે હું કેવી રીતે હટાવું? ગુરુજીએ મૂક્યો છે. અરે હટાવે છે કે નથી હટાવ? લઈને દંડો માર્યો માધવાનંદજીના મર્યાદાના ચરણ ઉપર. માધવાનંદજી પાછા જાગ્યા, ભાઈ તમને બે ચરણ આપી દીધા હતા સેવા કરવા માટે, બધા ઝઘડાનું સોલ્યુશન પાછો કેમ ઝઘડો થઈ ગયો? અને ઝઘડાનો દંડ પાછો મળ્યો કોને? એકબીજાને નહીં, સ્વામી માધવાનંદજીને જ. એટલે એવી મેં સ્ટોરી લખી કે સ્વામી માધવાનંદજીની દુર્ગતિ કેવી હોય છે. હવે તમે સમજી શકો છો કે કોણ માધવ અને એનું શું આનંદ, અને એમાં દુર્ગતિ કેવી રીતે થાય. સો વેન કોઈ પણ પ્રોસેસને આપણે પાર્ટ ઓફ ધ સિસ્ટમ તરીકે નથી લેતા ત્યારે આવી દુર્ગતિ થાય છે અને થાય છે. સો જે અર્જન્ટલી રિક્વાયર્ડ છે એ પ્રોસેસને સમજો, સિસ્ટમને પ્રોસેસના કોસ્ટ ઉપર રિજેક્ટ નહીં કરો અને સિસ્ટમના કોસ્ટ ઉપર પ્રોસેસને રિજેક્ટ નહીં કરો. એનો હોલિસ્ટિક એપ્રોચ આપણે એડોપ્ટ કરવો જોઈએ. એ મુખ્ય મુદ્દાની વાત છે. એટલે જો ભક્તિ રસાત્મક શાસ્ત્ર હોય તો ભક્તિરસની વાત જેટલી એટલી જ સાચી ભાગવતમાં, બાકી બધી ખોટી. પછી આપણને પેલું મોંમાંથી લાળ ટપકે કે પછી ઠાકોરજીએ ગોપિકાઓના ચીરહરણ કરી લીધા અને પછી કપડાં પહેર્યા વિના ગોપિકા, અરે લાળ ટપકી જાય આપણને કે ઓહો શું મજા આવી ગઈ. પણ એમાં ભગવાનની મજા આવી રહી છે કે એડલ્ટ્સ ઓનલીની મજા આવી રહી છે? એ સર્ટિફિકેટની મજા આવી રહી છે? યુનિવર્સલ એક્ઝિબિશનની મજા તમને નથી આવી રહી. સો કોઈક બીજા મોટિવેશન કામ કરી રહ્યા છે ને એ મોટિવેશનને તમને તમારે ભીતર ઇન્સ્ટિગેટ કરવામાં આવી રહ્યા છે. તો એ પ્રોસેસ તરીકે સારું હોઈ શકે છે, પણ આવી જાતની ફંટાયેલી પ્રોસેસ કોઈ દિવસે પાર્ટ ઓફ ધ સિસ્ટમ થઈ શકતી નથી. નદીઓને તમે જુઓ,
બધા દેશની નદીઓને જુઓ. આપણા દેશની, બધા દેશમાં જવાની જરૂરત નથી. આપણા દેશની નદીઓને જુઓ, નદીઓનો પુરુષાર્થ તમે જુઓ. આપણને આશ્ચર્ય થાય કે ગંગા યમુના ત્યાં હિમાલયમાંથી પ્રગટે અને આ તરફ જો આવી જતી હોય ને અરબની ખાડીમાં તો શોર્ટકટ છે. અનનેસેસરી કેટલો લાંબો ટ્રેક લઈને યુપી ક્રોસ કરવો, બિહાર ક્રોસ કરવો, બંગાળ ક્રોસ કરવો, પછી જઈને સમુદ્રમાં મળવો. વેસ્ટેજ ઓફ ટાઈમ લાગે આપણને, વેસ્ટેજ ઓફ એનર્જી લાગે. અહીંયાની કૃષ્ણા, ગોદાવરી, આ બધી નદીઓ વેસ્ટર્ન ઘાટ ઉપર જન્મી છે. ઘાટ નીચે ઉતરી જતી હોય થોડુંક સમજીને સરખી રીતે 50-60 મીલ ઉપર દરિયો મળે એમને. અનનેસેસરી બંગાળ ખાડીમાં જવું? Do you have any sense? Can we ask such question to rivers? તમારી પાસે ટાઈમ એનર્જીનો મેનેજમેન્ટનો સેન્સ છે કે નહીં? પણ એક વાત સમજો કે જો આપણે કદાચ નદીને આવું પૂછવા જઈએ તો નદી શું કહેશે કે who are you to ask me such question? Ask this question જેમને હું પાણી પીવડાવી રહી છું. Ask a question કે જે ખેતરો અહીંયાથી તેટલા ભારતની બ્રેથમાં પોતાના ખેતરને પાણી સિંચી રહ્યા છે, જો અહીંયા હું બળી જાઉં અરબની ખાડીમાં તો એ દેશોનો ખેતરોનો શું થશે? એ દેશોનો વોટર ટેબલનો શું થશે? Who are you to ask me of the economy? Is this an economy for living life or you want to economize everything for death? પૂછશે કે નહીં નદી તમને? સો ઘણી બધી વખતે એક વાત આપણને સમજવાની હોય કે પ્રોસેસના લેવલ ઉપર નદીનું વહેવું એક પ્રોસેસ છે અને એ પ્રોસેસ આપણને યુઝલેસ લાગતી હોય, ફૂલિશ લાગતી હોય, એપરન્ટલી ફૂલિશ છે. કોઈને પણ પૂછી જુઓ કે અહીંયા જો દરિયામાં જ તમને ભળવું હોય, ઇફ ધેટ ઇઝ ધ ઓનલી ગોલ ઓફ રિવર, આ ગંગા, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા નીચે ઘાટ ઉતરે ને દરિયો તૈયાર છે મળવા, શા માટે નથી મળતી? આવી રીતે મળી જાય તો દેશનો સત્યાનાશ થઈ જાય, દાટ વળી જાય. કેટલી લાંબી જર્ની કરીને ગંગા યમુના આખા ભારતના આ છેડાથી તે છેડાને પાણી પીવડાવે છે. પીવડાવ્યા પછી સમુદ્રમાં મળે છે. એ નદીઓનો ધર્માર્થ કામ મોક્ષ છે અને સમુદ્રમાં ભળવું એ એમની ભક્તિ છે સમુદ્ર પ્રત્યેની. તો એમને એમ નથી ભળી જતી, એવી અર્જન્સી નથી કોઈ નદીને સમુદ્રમાં ભળવાની. દે ટેક એ ધૈર્ય છે નદીઓમાં કે જે મારો ધર્મ છે, જે મારો અર્થ છે, જે મારો કામ છે, જે મારો મોક્ષ પુરુષાર્થ છે, એને હું ફૂલફિલ કરીને અને અંતે મારું ભક્તિનો ગોલ હું પામીશ અને પામીશ. કોઈ નદી સમુદ્રને પામ્યા વિના રહી જતી નથી. આપણે જાણીએ છીએ કે આપણે બંધ પણ બાંધી દઈએ ને તો ઘણી વખતે બંધને તોડી દે છે, છલકાઈ જતા હોય છે બંધ. કેમ કે સમુદ્ર તરફ જવું છે. ઇટ્સ એ 100% સર્ટન્ટી, બટ ધેન નોટ એટ ધી કોસ્ટ ઓફ ફોરગેટિંગ ઇટ્સ ઓન રિસ્પોન્સિબિલિટી ટુ સર્વ ધી પીપલ. પોતાનો ધર્મ, પોતાનો અર્થ, પોતાનો કામ, જે બધા તીર્થો છે એ બધા તીર્થો નલ એન્ડ વોઇડ થઈ જશે જો ગંગા યમુના આટલી ન વહે તો. ધારો કે ગંગા યમુનાજી અહીંયા અરબની ખાડીમાં મળી જાય તો બ્રજમાં ગંગા જાય કેવી રીતે? જઈ જ ન શકે. અરબની ખાડી બહુ પાસે છે. જ્યાંથી યમુનાજી ઉતરે છે નકશો લઈને તમે જોશો, અરબની ખાડી બહુ પાસે છે ને તે તરફ બે ઓફ બંગાળ તો કેટલો દૂર, ખોટો ચક્કર મારવો શા માટે? જાઓ ને યમુનાજીને સમજાવો. યમુનાજી શું કહે છે? તું અલ્યા પૂછનાર કોણ? મને બ્રજમાં બહેવું છે જ્યાં કૃષ્ણ અવતાર લેવાનો છે.
કૃષ્ણ ક્યાં રમશે, કોના કાંઠે રમશે? જો અહીંયા સાગરમાં ભળી જાઉં તો. એટલે નથી ભળતી નદીઓ. એટલી ધીરજ હોવી જોઈએ. એ ધીરજ હોય ને તો આપણને દરેક વસ્તુ સમજમાં આવે. અજાય માનો બહુધા વિજાયતે તસ્ય ધીરા પરિજાનંતી યોનિમ. જે નથી જન્મતો તે ઘણી બધી રીતે જન્મે છે, પણ જે અધીરો માણસ હોય એની ધીરજ ખૂટી જતી હોય છે કે અજ છે તો જન્મી શકે નહીં, અને જન્મ્યો તો એ અજ નથી રહી ગયો. પણ તસ્ય ધીરા પરિજાનંતી યોનિમ. ઉપનિષદ વેદ કે છે કે જે ધીર પુરુષ છે એને સમજમાં આવે છે કે હા, અજ પણ અનેક અવતારો લઈ શકે છે. અજ જે છે 24 અવતાર લઈ શકે છે. એ તો સમજાવવા માટેની વાત છે. 24 અવતાર શું, આખું જગત રૂપે એ જ તો ઉત્પન્ન થયો છે. બહુધા વિજાયતે. તો અજનો પણ જન્મ થઈ શકે છે. not as a process, not accidentally, not by importing some external element into it, but by natural process, by natural process of being part of the system. એ આખી એની વાત છે. તો જે એકનું અનેક થવું અને અનેકનું એક થવું, એને તમે એક સિંગ્યુલર સ્ટ્રેટ લાઇનની પ્રોસેસ નહીં સમજો, એને એક સાયક્લિકલ વેમાં સમજો કે એક અનેક થઈ રહ્યો છે, તે અનેકને પાછો એક કેવી રીતે જોવું તેની સિફત પણ ભાગવત આપણને સમજાવવામાં આવે છે. ફક્ત તત્વશાસ્ત્ર કહીને કે એક અનેક થયો છે એટલે અનેક બધું મિથ્યા છે અને એક જ સાચો, એમ ભાગવત નથી કહેતી. અને એક અનેક થયો છે એને એની લીલા સમજો. એની લીલા સમજીને એનો તત્વના એક હોવાનો પાછળ એનો મહાત્મ્ય સમજો. મહાત્મ્ય સમજો તત્વના એક હોવાનો. લીલા સમજો, લીલાને માણો એની અનેક હોવાની. અને એ લીલા એક તત્વના એક હોવાનું મહાત્મ્ય સમજીને લીલાની અનેક વિધતામાં અનેકવિધ જીવોને, જેમ ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, અનેકવિધ જીવોને પાણી પીવડાવવા માટે કેટલી બધી લાંબી મુસાફરી કરે છે, એમ અનેકવિધ લીલાઓ પ્રભુની કેટલા બધા જીવોને, પોતાના અંશોને પોતાની લીલામાં નિરુદ્ધ કરવા માટે કેટલી લાંબી યાત્રા કરે છે નદીઓની માફક. તે જો આપણે આખી પ્રોસેસ સમજશું તો એ બધી લીલામાં એકને જોવાનો આપણને સિફત આવશે. અને નહીં તો આપણે લીલાઓમાં ધ્યાન રાખશું ને તો એક તત્વની એકતા ભૂલાઈ જશે, અને તત્વની એકતા ઉપર ધ્યાન રાખશું તો લીલાના વિભેદને આપણે માણી નહીં શકીએ. એટલે જે ભાગવતની અપેક્ષા છે પાઠક તરીકે કે અધ્યતા તરીકે આપણી પાસે, તે આ બાબતની છે.